નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબીએનપીબી હીરપરા કન્યા વિદ્યાલયમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 સંસ્કૃત વિષયમાં મહાકવિ ભાસ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે મહાભારત ઉપર આધારિત, રામાયણ ઉપર આધારિત અને ઉદયન કથા ઉપર આધારિત કૃતિઓનો અભ્યાસ કર્યો. મહાભારત ઉપર આધારિત કુલ 6 કૃતિઓ હતી. રામાયણ ઉપર આધારિત કુલ 2 કૃતિઓ છે અને ઉદયન કથા ઉપર આધારિત પણ 2 કૃતિઓ છે, જેમાંની પહેલી કૃતિ યોગંધરાયણ એનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. એની બીજી કૃતિ છે સ્વપ્ન વાસવદત્તમ, એટલે કે ભાસની 10મી કૃતિ સ્વપ્ન વાસવદત્તમ. એના વિશે આપણે સમજ છે પ્રાપ્ત કરીએ. શીર્ષકને સમજીએ તો સ્વપ્ન વાસવદત્તમ, અહીંયા રાજા છે ઉદયન, એને સ્વપ્ન આવે છે, વાસવદત્તાનું સ્વપ્ન આવે છે. એના ઉપરથી આ કૃતિનું નામ આપવામાં આવેલું છે સ્વપ્ન વાસવદત્તમ. આ દૃશ્યના આધારે નાટકનું શીર્ષક છે કયું દૃશ્ય? કે જે રાજા ઉદયનને વાસવદત્તાનું સ્વપ્ન આવે છે તે. અને આ સ્વપ્ન વાસવ કૃતિની અંદર કુલ 5 અંક છે એ આવેલા છે. આ નાટકમાં ભાસનું સર્વોત્તમ સર્જન એટલે કે શ્રેષ્ઠ સર્જન છે અને એના લીધે વિદ્વાનોએ આ કૃતિ ઉપર પ્રશંસાના પુષ્પો છે વેર્યા છે. વાસવદત્તા અને યોગંધરાયણ એ વેશ પરિવર્તન કરી અને જ્યારે તપોવન છે એમાંથી પસાર થતા હોય છે તે વખતે ત્યાં પદ્માવતી આવે છે. પદ્માવતી તપસ્વીઓને નિર્ભય રહેવા અને દાનમાં જે કંઈ જોઈતું હોય તે માગવા માટે જણાવે છે. અને યોગંધરાયણ છે એ તપસ્વીના વેશમાં હોય છે. તે વાસવદત્તાને પોતાની અવંતિકા નામની બહેન તરીકે ઓળખાવે છે અને પદ્માવતી પાસે એ પોતે થાપણ તરીકે મૂકવાની ઈચ્છા છે વ્યક્ત કરે છે. પદ્માવતી તેને સ્વીકારે છે. તપોવનમાં એક બ્રહ્મચારી લાવણક દહનનો પ્રસંગ છે એ વર્ણવે છે. કે લાવણક નામનું એક ગામ છે, એમાંથી એક તપોવન એટલે કે એ તપસ્વી છે, એક બ્રહ્મચારી છે, આવે છે અને એવા સમાચાર આપે છે કે લાવણકમાં આગ લાગી છે અને વાસવદત્તા જે મહેલમાં રહેતી હતી તે જ મહેલ બળીને ભસ્મીભૂત થઈ ગયો છે, એટલે વાસવદત્તા બળીને મરી ગઈ છે. એ સમાચાર મળતા રાજા ઉદયન છે દુઃખી થાય છે. હવે જો આપણે સૌથી પાત્ર પરિચય મેળવી લઈએ કે વાસવદત્તા છે એ રાજા ઉદયન છે એની પ્રેયસી છે, યોગંધરાયણ છે એ રાજાનો મંત્રી છે, પદ્માવતી છે એ રાજાની શું છે પત્ની છે. અહીંયા જે યોગંધરાયણ છે એક તપસ્વીના વેશ ધારણ કરી અને વાસવદત્તા છે એને અવંતિકા નામની ઓળખ આપી અને પદ્માવતી પાસે જાય છે અને પદ્માવતીને કહે છે કે આ મારી બહેન છે, એને તમે થાપણ તરીકે સ્વીકારો. અને એવા જ સમય દરમિયાન એક બ્રહ્મચારી છે એ આવે છે અને લાવણક ગામની અંદર આગ લાગી છે. જે આગ લાગી છે વાસવદત્તાના મહેલમાં જ લાગી છે એવા સમાચાર છે એ રાજા સુધી પહોંચાડે છે. ત્યારે રાજા ઉદયન દુઃખી થાય છે. પછી રાજા ઉદયન છે એ પદ્માવતી સાથે લગ્ન કરે છે અને ઉદયન સાથે એના લગ્ન છે એ નક્કી થાય છે. પદ્માવતીના લગ્નની માળા ગૂંથવાનું કામ છે વાસવદત્તાને માથે આવે છે, કારણ કે વાસવદત્તા ક્યાં રહેતી હતી? પદ્માવતી પાસે. આ પદ્માવતીના લગ્ન છે હજુ રાજા સાથે થયેલા નહોતા, કારણ કે વાસવદત્તાને રાજા ચાહતા હતા એટલે પદ્માવતી સાથે એના લગ્ન થયા હતા નહીં. લગ્નની વાત છે એ નક્કી થયેલી હતી પણ લગ્ન થયેલા હતા નહીં. વાસવદત્તાના બળવાના જે સમાચાર મળે છે એને કારણે હવે પદ્માવતી સાથે લગ્ન કરવાની નક્કી કરે છે અને એ લગ્નની માળા ગૂંથવાનું કામ છે પદ્માવતી વાસવદત્તાને આપે છે. પદ્માવતી છે શું કરે છે? રાજા સાથે લગ્ન કરે છે. ચોથા અંકમાં રાજા
વિદૂષક એટલે કે પોતાનો જે મિત્ર છે એ બંનેની વાતચીતમાંથી રાજાનો વાસવદત્તા પ્રત્યેનો પ્રેમ છે વ્યક્ત થાય છે. હવે આ વાત કોણ સાંભળે છે? વાસવદત્તા છે છુપાઈને સાંભળે છે, કારણ કે ખરેખર વાસવદત્તા તો બળીને મરેલી જ નથી. એ તો ક્યાં હતી? પદ્માવતી પાસે હતી. પણ લોકોને શું હતું કે એ તો લાવણક ગામની અંદર રહે છે, એ જે મહેલ સળગેલો છે, આગ લાગેલી છે, એટલા માટેથી વાસવદત્તા છે એમાં રહેતી હોવાથી બળીને મરી ગઈ છે. પણ ખરેખર એ તો પદ્માવતી પાસે હતી. અહીંયા વાસવદત્તા આ જે છુપાઈને વાત સાંભળે છે એટલે પોતે મનોમન આનંદ છે પ્રાપ્ત કરે છે. 5મા અંકમાં રાજા ઉદયન છે ને વાસવદત્તાનું સ્વપ્ન આવે છે. ઉદયન તેને મનાવવા માટે પ્રયત્ન કરે છે. તે દરમિયાન વાસવદત્તા છે એ પણ રાજાને મળવા માટેથી રાજા જે જગ્યાએ સૂતેલા હોય છે એના શયનખંડમાં જાય છે. એનો હાથ છે નીચે લટકતેલો હોય છે, ત્યારે વાસવદત્તા ધીમેથી એના હાથને પલંગ પર મૂકીને ચાલી જાય છે. જે રાજાના હાથને પોતે સ્પર્શ કરે છે, રાજા જાગી જાય છે. ત્યારે વાસવદત્તાને પકડવા માટે દોડે છે, પણ એનો પુરુષાર્થ, એની મહેનત છે વ્યર્થ રહે છે. કારણ કે રાજા એવું વિચારે છે કે મને તો અત્યારે વાસવદત્તા જીવતી હોવાની શંકા થાય છે. ખરેખર તો વાસવદત્તા છે મરી ગઈ છે. એટલે આ બધી શંકા છે, શંકા ખરેખર નહોતી, ખરેખર વાસ્તવિકતા હતી. એટલે પોતે આ બધી જ વાત છે વિદૂષક સમક્ષ વ્યક્ત કરે છે અને તે માનવા તૈયાર નથી. કારણ કે રાજા છે એ શું કરે છે? વાસવદત્તાને પકડવાની અંદર જો સફળ થતા નથી, નિષ્ફળ રહે છે. જો એ સફળ હોત તો આ વાતને પોતે સ્વીકારત. રાજા વાસવદત્તા જીવતી હોવાની શંકા વિદૂષક સમક્ષ વ્યક્ત કરે અને ઘોષવતી વીણાનો પ્રસંગ ફરી વાસવદત્તાની યાદ તાજી કરે છે. કંચુકી છે એક ચિત્રફલક લાવે છે. તેમાં પદ્માવતી વાસવદત્તાને જોઈને નવાઈ પામે છે. કારણ કે વાસવદત્તા છે એ ક્યાં હતી? પદ્માવતી પાસે. એટલે પદ્માવતી શું કહે છે કે આવા ચહેરાવાળી સ્ત્રી છે તો મારા અંતઃપુરમાં છે, એટલે કે હું જે જગ્યાએ રહું છું ત્યાં જ છે. વાસવદત્તા છે રાજસભાની અંદર ઉપસ્થિત થાય છે. યોગેન્દ્રાયણ છે પોતાની થાપણ તરીકે જે પદ્માવતીને બેન આપેલી હતી, કયા નામે આપેલી હતી? અવંતિકા નામે, એ પાછી માગે છે. છેવટે યોગેન્દ્રાયણ પોતાનું આખું ખરું સ્વરૂપ એટલે આખી યોજના છે રાજા સમક્ષ જાહેર કરે છે અને વાસવદત્તા છે મૂળ સ્વરૂપમાં જાહેર થાય છે. આમ નાટક છે એનો અંત કેવો આવે છે? સુખાંત છે. એટલે કે નાટક છે એ સુખાંતમાં પરિણમે છે. વિદ્યાર્થી મિત્રો, કવિ ભાસની એટલું બધું આ મૌલિક સર્જન છે અને શૃંગાર રસથી ભરપૂર આ નાટક હોવાને લીધે વિદ્વાનો છે ભાસની આ સર્વોત્તમ કૃતિ છે એમાં સ્થાન છે આપે છે. એટલા માટે જ બધા જ વિદ્વાનો છે એ ભાસની મુક્ત મને પ્રશંસા કરે છે અને એ મુક્ત મને પ્રશંસાને કારણે જ એના ઉપર વિદ્વાનોએ પ્રશંસાના પુષ્પો છે ને વેર્યા છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદયન કથા ઉપર આધારિત બંને કૃતિઓ છે ને પૂર્ણ કરીએ છીએ. આભાર.